વાત કરીએ અરવલ્લીની, જ્યાં મેઘરજમાં વર કન્યાએ મતદાન કર્યું। લગ્ન પહેલા વર અને કન્યાએ મતદાન કર્યું। મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતદાન કર્યું। લગ્ન પહેલા નવ દંપતીએ મતાધિકારનો ઉપયોગ કર્યો। લગ્નના ફેરા ફરતા પહેલા જ વર અને કન્યા બંને પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। મેઘરજમાં વર કન્યાએ મતદાન કર્યું। માથા પર સાફા સાથે દુલ્હનના વેશમાં પહેરવેશમાં જ્યાં કન્યા પણ પહોંચી હતી અને લગ્ન પહેલા વર કન્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। લોકશાહીનું પર્વ છે। આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને અમારા લગ્ન પણ છે, પણ અમે ભાગ્યશાળી છીએ કે અમારા લગ્નના દિવસે જ ચૂંટણી છે અને અમને આજે વોટ કરવાનો સમય મળ્યો। આટલું બધું વ્યસ્તતા હોવા છતાં પણ અમે વહેલી સવારે અમારો સમય કાઢીને વોટ આપવા માટે આવ્યા છીએ। તો હું ઈચ્છું છું કે તમે બધા પણ જેમ તમને યોગ્ય લાગે તેમ ટાઈમ લઈને તમે પણ વોટ કરવા માટે જરૂરથી આવો। તો અરવલ્લીના મેઘરજમાં વરરાજાએ પણ મતદાન કર્યું। હાથમાં મીંઢોળ સાથે વરરાજા પહોંચ્યા મતદાન માટે। રખાપુર મતદાન મથકમાં મતદાન કર્યું વરરાજાએ। શણગારેલી કાર સાથે મતદાન માટે વરરાજા પહોંચ્યા અને પોતાના મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો। હાથમાં ખાંડું જોવા મળી રહ્યું છે। રખાપુર મતદાન મથકમાં મતદાન માટે સાફા અને તલવાર સાથે હાથમાં મીંઢોળ સાથે વરરાજા પહોંચ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। મતદાનની પ્રાધાન્ય આપું છું અને આજે મારું અપીલ છે સમગ્ર જનતાને કે વધુમાં વધુ મતદાન થાય। સમગ્ર જનતાને મારી અપીલ છે પોતાનો કિંમતી વોટ અને સમય ફાળવીને જરૂરિયાતપણે કરો।